યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં છે? આજે આપણે એડિટિંગ કરવાનું છે એ વસ્તુના આપણે બર્થડેનો ફોટાનો કોઈ બી આપણે બર્થડેનો છોકરાનો છોકરીનો કોઈ બી બર્થડેનો ફોટો આપણે એડિટ કરી આપશે. એમાં આપણે વોટ્સઅપની લિંક આપેલી છે, એમાં તમે મેસેજ કરી શકો છો અને તમે આવતા શીખી શકો છો. તો આપણે એપ્લિકેશનની જરૂર પડશે. તો આપણે એપ્લિકેશન આ તમારા પ્લે સ્ટોરમાં તો ગમે એ ડાઉનલોડ કરી શકો છો. એમાં આસાનીથી ડાઉનલોડ થઈ જશે. તો ઓપન કર્યા પછી આપણે આવી રીતે આવશે. તો આપણે અહીંયાથી પહેલા નંબર પર દબાવવાનું રહેશે. જો ફોટો એડિટ કરી મૂકીશું આપણે એમાં દબાશું. તો અહીંયા કર્યા બાદ શું કરવાનું રહેશે? આપણે અહીંથી આપણે ફોટો લઈ લેવાનો રહેશે કોઈ બી. તો આપણે પહેલાં તો અહીંથી લેવાનો રહેશે. અહીંયા લેવા બાદ શું કરવાનું રહેશે? અહીંયા આપણે વ્હાઇટ કલર લેવો પડશે અહીંથી. તો આપણે વ્હાઇટ કલર લઈ લઈ. તમે કોઈ બી કલર લઈ શકો છો જો તમને પસંદ આવે. તો આપણે અહીંથી આવી સાઈઝ આપણે રાખવાની રહેશે. જો આપણે અહીંયા ખૂણામાં દબાવવાનું રહેશે. હવે તમે જો વોટ્સઅપમાં અપલોડ કરતા હોય તો વોટ્સઅપનું રાખવાનું રહેશે. આપણે ઇન્સ્ટાગ્રામ પર તમે અપલોડ કરતા હોય તો આપણે ઇન્સ્ટાગ્રામનું રાખવાનું રહેશે જે સાઈઝ હોય. તો આપણે આ સાઈઝ આપણે આ સાઈઝનું રાખી. અગર કોઈ બી આપણે સાઈઝનું રાખીએ. આપણે આ સાઈઝનું રાખી. જેમ સારું લાગે એમ રાખવાનું રહેશે. તો આપણે જો ઇન્સ્ટાગ્રામનો આપણે 3 ઓપ્શન આપેલા છે, એમાં તમે કોઈ બી સિલેક્ટ કરી શકો છો. તો આપણે આ સાઈઝનું રાખી સારું લાગશે થોડુંક. તો આપણે શું કરવાનું રહેશે? હવે આપણે અહીંથી આપણે જે ફોટોનો ઓપ્શન છે એ તમારે અહીંથી દબાવવાનો રહેશે. હવે આવી રીતે આવશે. તમારે શું કરવાનું રહેશે? અહીંથી આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ આપેલો છે એ તમારે કોઈ બી લઈ લેવાનું રહેશે. આવી રીતે પછી આપણે શું કરવાનું પછી આપણે ટચ કર્યા પછી આપણે અહીંયા ખૂણામાં ટચ કરશું. અહીંયા કર્યા બાદ શું કરવાનું રહેશે? આપણે અહીંથી આપણે સાઈઝ એની મોટી કરી લેવાની રહેશે. આવી રીતે આટલી આપણે રાખશું. પછી વસ રાખશું, થોડુંક ઉપર રાખશું. તો આપણે બીજો ફોટો આપણે મૂકતા સારું લાગે એવી રીતે. તો આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે? અહીંયા આપણે ઓપ્શન આપણે બંધ કરી નાખવાનો રહેશે. આવી રીતે લોક કર્યા બાદ શું કરવાનું રહેશે? ફરી આપણે અહીંયા દબાવશું. જો અહીંયા દબાવશું, અહીંયા આપણે ફોટો લેવાનો રહેશે જે તમને સારો લાગે. તો આપણે ફોટો લઈ લઈએ. આપણે આ ફોટો લઈ લઈએ પછી શું કરવાનું રહેશે? આપણે અહીંથી સાઈઝ આવી રીતે સાઈઝ રાખ્યા બાદ શું કરવાનું રહેશે? તમારે પહેલાં કાંઈ કરવાનું નથી. તો આપણે આ બાજુ ખેંચવાનું રહેશે. તો પહેલાં તો આપણે આ બાજુ ખેંચી લઈ. હવે શું કરવાનું રહેશે? આપણે અહીંયા દબાવવાનું રહેશે. અહીંયા દબાવશું તો આવી રીતે આપણે શું કરવાનું રહેશે? આપણે અહીંથી આપણે આ સાઈઝમાં ફોટો લઈશું. નકર આપણે આ પહેલાં પર રાખી. આ સાઈઝનું સારું નથી. આપણે આ સાઈઝમાં રાખીએ એટલે બેકગ્રાઉન્ડ આપણે વીટી જાય. તો આપણે સાઈડનો બેકગ્રાઉન્ડ વહી ગયા. હવે શું કરવાનું રહેશે? આપણે વચ્ચે રાખીને એને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. તો આટલું કર્યા બાદ શું કરવાનું? આપણે અહીંથી લોક કરી નાખવાનું રહેશે. તો આપણે આ ફોટો ડગે નહીં આમાં. હવે આપણે ગમે એમ કરશું આપણે આ ફોટો ડગશે નહીં. તો આપણે ખાલી જગ્યા પર ટચ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે ખાલી જગ્યા પર ટચ કર્યા બાદ શું કરવાનું રહેશે? તો આપણે અહીંયા દબાવવાનું રહેશે. બીજો આપણે ફોટો લઈ લેવાનો રહેશે. આવી રીતે આપણે ફોટો કાપેલો જ છે. તમે બીજો હોતો લઈ શકો છો. તો આપણે આ ફોટો કાપેલો છે એ તમારે તમે આછા બતાડી દીધી કેવી રીતે આપણે કાપવાનો રહેશે એ તમને બતાવી દી. આવી રીતે આપણે ફોટો પહેલાંથી કાપેલો છે, કારણ કે આપણે વિડીયો ખૂબ લાંબો ન થાય એટલા માટે. આવી રીતે આપણે સેટ કરી લેવાનો રહેશે. તો આપણે થોડુંક આ બાજુ રાખશું બસ. તો આટલું રાખ્યા બાદ શું કરવાનું? પછી આપણે ખાલી જગ્યા પર ટચ કરી લેવાનું રહેશે. ફરી આપણે અહીંયા દબાવવાનું રહેશે. હવે કોઈ બી આપણે અહીંથી જો આપણે બર્થડેનું છે તો આપણે બર્થડેનું ઓકે મારી લઈ. પછી આપણે ખૂણામાં ટચ કરી લેવાનું રહેશે. પછી હવે આપણે આ બે
સાઈડનો બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનો રહેશે. તો આપણે પહેલાં તો શું કરવાનું રહેશે, આપણે અહીંથી પછી આપણે આ ઓપ્શન આવ્યા પછી શું કરવાનું, પહેલું બીજું ત્રીજા નંબર પર આપણે દબાશું, સાઈડનો બેકગ્રાઉન્ડ હટી જશે. એ રીતે આપણે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તમે કંઈ બી રાખી શકો છો, તમને જઈને સારું લાગે. આપણે આ બાજુ સારું લાગે તો આપણે અહીંયા રાખી. તો આટલું રાખ્યા બાદ શું કરવાનું રહેશે, ખાલી જગ્યા પર આપણે પાછું ટચ કરી દેવાનું રહેશે. પહેલાં તો આપણે એને લોક કરી નાખી ડગાની. જો આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે, ફરી આપણે અહીંથી તમારે નામ લખવું હોય તો આપણે અહીંથી લખી શકો છો, તમારે કોઈ બી નામ હોય. પહેલાં તો આપણે શું નામ લખીએ એમાં, જો આવી રીતે આપણે નામ લખી પછી શું કરવાનું રહેશે, હવે આપણે અહીંથી જે તમને કલર સારો લાગે એ રાખી લેવાનો રહેશે. તો આપણે લાલ કલર સારો લાગશે તો આપણે લાલ રાખીએ. પછી આપણે શું કરવાનું રહેશે, આપણે સાઈઝ આપણે નાની રાખી લેવાનો રહેશે. તમે જે નામ સેટ કરો અહીંયા રાખી લેવાનું રહેશે. જો આપણે આવી રીતે રાખ્યા બાદ તો આપણે ક્યાં સારું રાખીએ, આમાં અહીંયા રાખીએ. આપણે અહીં શું કરવાનું રહેશે, આપણે બેકગ્રાઉન્ડ થોડુંક આપણે બ્લેક રાખવાનું રહેશે. તો આપણે અહીંથી આવી રીતે રાખી લેવાનું રહેશે. પછી આપણે શું કરવાનું રહેશે, હવે આપણે અહીંયા બેકગ્રાઉન્ડ વ્હાઈટ રાખ્યા પછી આપણે અહીંયા દબાવશું એટલે આપણે સારું થોડુંક લાગશે. તો અહીંથી આપણે વ્હાઈટ રાખેલું જ છે તો આપણે સેજ આપણે बढ़ાવી દઈએ એટલે વધારે વ્હાઈટ સારું લાગશે. તો હવે આપણે થોડુંક અહીંયા સેટ આપણે કરી નાખી, એમાં થોડુંક કમ રાખીએ એટલે આપણે આવી રીતે એ આપણે અહીંથી સેટ કરી લેવાનું રહેશે. વચ્ચે જેમ રાખવું હોય એ રીતે આપણે થોડુંક નામ સારું લાગે એવી રીતે રાખવાનું છે. જો આવી રીતે રાખ્યા બાદ શું કરવાનું છે, હવે આપણે અહીંથી ફોટો ડાઉનલોડ કરી લેવાનો રહેશે. પહેલાં તો આપણે ખાલી જગ્યા પર ટચ કરીને પછી આપણે અહીંથી ફોટો ડાઉનલોડ કરી લેવાનો રહેશે. તો આજનો વિડીયો જરા બી ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, એક લાઈક કરી નાખજો. તો ફરી આપણે વિડીયો મળશું.